રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે રાહત પેકેજ મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપતા કહ્યું કે દર વખતની જેમ આ વખતે પણ સરકારે લોલીપોપ પકડાવી છે। રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીઓ ખેડૂતોની મશ્કરી કરે છે। ખેતરોમાં જઈને ફોટો સેશન કરાવ્યું, પરંતુ પેકેજના નામે છેતરપિંડી કરી સરકારના આ રાહત પેકેજનો કોંગ્રેસ વિરોધ કરે છે। જે રીતે છેલ્લા 10 વર્ષોથી એક પછી એક કુદરતી આફતોને કારણે, સરકારની ખોટી નીતિઓને કારણે, સરકારની ખેડૂત વિરોધી માનસિકતાના કારણે ગુજરાતનો ખેડૂત ખૂબ હેરાન પરેશાન છે અને આર્થિક રીતે પાયમાલ થયો છે। ક્યારેક વાવાઝોડું આવે, ક્યારેક અતિવૃષ્ટિ થાય, ક્યાંક પૂરની પરિસ્થિતિ આવે અને ક્યારેક કમોસમી વરસાદ થાય। હાલમાં જ આ થોડા વખત પહેલાં ગુજરાતમાં જે અત્યાર સુધીના ઇતિહાસનો સૌથી લાંબો સમય કમોસમી વરસાદ થયો અને એના કારણે ગુજરાતના તમામ વિસ્તારોમાં લગભગ મોટા ભાગના જે પાકો ખેતરમાં તૈયાર હતા એ નાશ પામ્યા અને ખેડૂતોને આર્થિક રીતે ખૂબ મોટું નુકસાન થયું। ખેડૂતો સરકાર પાસે જ્યારે અપેક્ષા રાખતા હતા કે આવા તકલીફના વખતમાં સરકાર મદદમાં આવશે, ખેડૂતોની વહારે થશે અને ખેડૂતોને આ મુશ્કેલીમાંથી ઉગાડશે, સરકારે ખૂબ ઢોલ પીટી અને જાહેરાતો પણ કરી કે અમે ખેડૂતોના ખેતરમાં જઈશું, સાચી પરિસ્થિતિનો અભ્યાસ કરીશું ને ખેડૂતોને મદદ કરીશું। મુખ્યમંત્રી ખેતરમાં ગયા, ફોટા પડાવ્યા, મંત્રીઓ પણ ખેતરમાં ગયા, ફોટા પડાવ્યા। કેટલીક જગ્યાએ આપણે જોયું કે સરકારના મંત્રી હાથમાં ડાંગર પકડીને એમ કે વાસ આવે છે, ક્યાંક કોઈક મંત્રી ઘોડે સવારી કરવા જતા હોય એમ લાંબા હોલ શૂઝ પહેરીને જાય। આખી પરિસ્થિતિ પછી ખેડૂતોને સરકાર પાસે ખૂબ મોટી આશા અને અપેક્ષા હતી, પણ જે રીતે સરકારે પેકેજ જાહેર કર્યું, જાહેરાતો તો ખૂબ કરી કે 10,000 કરોડ રૂપિયાનું પેકેજ, ઐતિહાસિક પેકેજ છે, પણ આખા ગુજરાતમાં જે ખેડૂતોની સ્થિતિ છે કે કેન્દ્ર સરકારે પાર્લામેન્ટમાં આપેલા આંકડા મુજબ ગુજરાતના ખેડૂતો પર 1.5 લાખ કરોડ રૂપિયાનું દેવું છે અને 50 લાખ કરતાં વધારે ખેડૂતો જે બેન્કોમાંથી ધિરાણ લીધું છે, આંકડા જોડે મેચ કરીએ તો લગભગ એક ખેડૂતના માથે 56,000 રૂપિયાનું દેવું છે। આ દેવું કેવી રીતે ભરાશે એની ખેડૂતોમાં ચિંતા છે। બીજી બાજુ સરકારે જાહેરાત કરી કે 42 લાખ હેક્ટર વિસ્તારમાં જે તૈયાર પાક હતો, ખેતી હતી, એ નષ્ટ પામી।